जय स्वामीनारायण विद्यार्थी मित्रों, गया वीडियो लेक्चर में આપણે પ્રાણી સૃષ્ટિ વિશેની વાત છે એ કરતા હતા। હવે આ પ્રાણી સૃષ્ટિ જે છે એની અંદર બે વાત આપણે જોઈ હતી, બરાબર છે। એક વાત આપણે જોઈ હતી છિદ્રકાય અને બીજું જોયું હતું આપણે કોષ્ટાંતરી સજીવો, બરાબર છે કે ભાઈ કોષ્ટાંતરી સજીવો છે એ મોટા ભાગના દરિયાના જીવો છે, દરિયામાં રહે છે। તેની શરીર રચના છે એ બાહ્ય સ્તર એમ બે ભાગમાં બનેલું છે। કેટલીક જાતિઓ છે દાખલા તરીકે હાઇડ્રા એક સ્વરૂપે જોવા મળે છે। હવે આપણે જે જોવાનું છે એ નવો સજીવ જે છે એ પૃથુકૃમિ સજીવ। કયા સજીવની વાત કરવાની છે? પૃથુકૃમિ સજીવ સૃષ્ટિ, એટલે પૃથુકૃમિ સજીવના લક્ષણો આપણે હવે જોવાના છે। તો આ પૃથુકૃમિની અંદર જોઈએ તો જુઓ, આ સજીવ છે એ પણ મીઠા પાણીમાં અને અન્ય યજમાનના શરીરમાં અંતઃ પરોપજીવી તરીકે પોતાનું જીવન વિતાવે છે, બરાબર છે। પછી પ્રાણી ઉદ્વિકાસમાં સૌ પ્રથમ ત્રિગર્ભસ્તરીય રચના છે એ આમાં જોવા મળે છે। જુઓ, પૃથુકૃમિ સજીવ છે એ મોટાભાગે ત્રિપાર્શ્વીય સમિતમાં ધરાવે છે અથવા શરીરમાં જમણી અને ડાબી એમ બે સમાન રચના ધરાવે છે, એટલે ત્રણ સ્તરોની કોષ્ટાંતરીમાં વિભાજિત થાય છે। અને આવા શરીરને કેવા શરીર કહેવામાં આવે છે? ત્રિગર્ભસ્તરીય સજીવો કહે છે। એટલે અહીંયા સજીવ શરીર છે એની ત્રિગર્ભસ્તરીય રચના છે એ અહીંયા પહેલી વખત શરૂ થાય છે। એટલે કે સૌ પ્રથમ પ્રાણી સૃષ્ટિના પહેલા લખશું આપણે કે ભાઈ પ્રાણી સૃષ્ટિના સૌ પ્રથમ ત્રિગર્ભસ્તરીય શરીર રચના ધરાવે છે। પ્રાણી સૃષ્ટિમાં સૌ પ્રથમ ત્રિગર્ભસ્તરીય રચના ધરાવે છે। પછી બીજી વાત છે મીઠા પાણીમાં એની જીવન જે વસવાટ છે મીઠા પાણીમાં કે યન્ય, પહેલું। પછી તેઓ પાણીમાં અથવા યજમાનના શરીરમાં રહે છે। તેઓ પાણીમાં રહેતા હોય અથવા યજમાનના શરીરમાં છે એ તેઓ રહે છે। દાખલા તરીકે આમાં જે ઉદાહરણ છે એ આપણે કહેવું હોય તો કહેવાય યકૃત કૃમિ છે એ આનું ઉદાહરણ છે। ત્યાર પછી છે જીવન પદ્ધતિ છે, તો એમાં મુક્તજીવી કે અંતઃ પરોપજીવી, તેઓ મુક્તજીવી કે અંતઃ પરોપજીવી, મુક્તજીવી કે અંતઃ પરોપજીવી જીવન રચના ધરાવે છે। કારણ કે બીજાના જો યજમાનના શરીરમાં રહેતા હોય તો એને શું કહેવાય? અંતઃ પરોપજીવી। શરીરની અંદર જે સજીવો રહે છે અને શરીરની અંદર જ પોતાનો ખોરાક મેળવે છે। યજમાન શરીરની અંદર, દાખલા તરીકે આપણા શરીરની અંદર તમે જોજો સૂતા હોય અથવા ક્યારેક તમે શાંતિથી બેઠા હોય તો તમારા શરીરમાં અહીંયા પેટમાંથી ગરુડ ગરુડ એવો અવાજ આવે, બરાબર છે। તો એ ગરુડ અવાજ જે આવે છે એ અંદર રહેલા કૃમિ છે, તો એ અંતઃ પરોપજીવી કહેવાય। એ આપણા શરીરની અંદરની સ્નાયુ પેશીમાંથી પોતાનો ખોરાક શું કરે છે? મેળવે છે, એટલે કે અંતઃ પરોપજીવી છે। અથવા તો જો પાણીમાં રહેતા હોય, જે સજીવો પાણીમાં રહેતા હોય એ કેવા કહેવાય? મુક્તજીવી, પોતે વસવાટ કરે છે। ત્યાર પછી એની શરીરની રચના જે છે એ કેવી છે કે એની શરીરની રચના છે ત્રણ સ્તરોમાં વિભાજિત થયેલી હોય છે। તેઓ ત્રણ સ્તરવાળી ત્રિગર્ભસ્તરીય રચના ધરાવે છે। તેઓ ત્રણ ગર્ભસ્તરવાળી ત્રિગર્ભસ્તરીય રચના ધરાવે છે અને તેઓના શરીરમાં બાહ્ય અને આંતરિક બંને પ્રકારના અસ્તર બને છે તથા તેના શરીરમાં બાહ્ય તેમજ આંતરિક એમ બંને પ્રકારના
બંને પ્રકારના શરીરના સ્તર બને છે। એટલે કે આ ત્રિગર્ભસ્તરીય જે આપણે પહેલા જ લખ્યું છે એની શરીર રચનામાં ત્રિગર્ભસ્તરીય રચના જોવા મળે છે। પછી છે તેમાં પેશીનું નિર્માણ અને કેટલાક અંગો બને છે। આ સજીવો છે તેના શરીરમાં પેશીઓ તથા કેટલાક અંગો આપણી જેવા અતિશય નહીં પણ કેટલાક અંગો જોવા મળે છે। તેઓના શરીરમાં પેશીઓ તથા કેટલાક અંગો છે એ જોવા મળે છે। પછી તેઓ વૃક્ષ અને પૃષ્ઠ બાજુએ ચપટા એટલે કે પૃથુ હોવાથી તેમને પૃથુકૃમિ તરીકે તેઓ પૃષ્ઠ અને વૃક્ષ બાજુએ એટલે કે આગળ અને પાછળ આમ ચપટા જેવી વ્યવસ્થા હોવાથી પૃષ્ઠ એટલે પાછળ અને વૃક્ષ એટલે આગળ અને પાછળ ચપટા જેવી રચના છે। આથી તેને પૃથુકૃમિ તેઓને પૃથુકૃમિ સજીવ કહે છે। આથી તેને પૃથુકૃમિ સજીવ કહે છે। પછી સસમે તેઓનું શરીર જમણી અને ડાબી બંને બાજુએ સમાન સંરચના ધરાવતા હોય છે અને તેના શરીરમાં શરીર ગુહાનો ત્યાર પછી છેલ્લો મુદ્દો છે કે તેઓના શરીરમાં શરીર ગુહાનો અભાવ જોવા તેઓના શરીરમાં શરીર ગુહાનો શું જોવા મળે છે? અભાવ જોવા મળે છે। બરાબર છે। એટલે તમે જુઓ તો અહીંયા સૌથી પહેલા તેઓના શરીરમાં શરીર ગુહાનો અભાવ છે। તેઓ પૃષ્ઠ અને વૃક્ષ બાજુએ ચપટા જેવી રચના ધરાવે છે। આથી તે પૃથુકૃમિ સજીવ કહે છે। આ પૃથુકૃમિ સજીવ છે એના બધા લક્ષણો છે। જો સૌથી પહેલા ત્રિગર્ભસ્તરીય રચનાની શરૂઆત ત્યાંથી થઈ છે। પછી બે જગ્યાએ રહે છે। આપણા શરીરમાં પણ રહે છે યજમાન એટલે કોઈ પણ બીજો સજીવ એના શરીરમાં રહે છે અથવા પાણીમાં રહે છે। પછી પરોપજીવી અને મુક્તજીવી જીવન ત્રિગર્ભસ્તરીય રચના છે। આંતરિક અને બાહ્ય બંને પ્રકારનો પૃષ્ઠ છે। કેટલાક અંગોની શરૂઆત થાય છે। દાખલા તરીકે આપણે અમીબામાં જોઈએ એક કોષીય સજીવમાં તો એમાં શરીર રચના આવેલી નથી, જ્યારે અહીંયા કેટલાક સજીવ શરીરમાં શરીર રચનાઓ છે એ શરીર રચનાઓ જોવા મળે છે। બરાબર છે। અહીં જો પેલેનેરિયાનું ઉદાહરણ આપ્યું છે, પટ્ટીકીડો છે અને યકૃત કૃમિ છે, એના તમને ઉદાહરણો છે એ ચોપડીની અંદર આપેલા છે અને એની આકૃતિઓ તમને આપેલી છે। પેલેનેરિયાની આકૃતિ આપી છે, યકૃત કૃમિની આપી છે અને પટ્ટીકીડાની આકૃતિ છે એ ચોપડીની અંદર આપેલી છે। એમાં યકૃત કૃમિ અને પેલેનેરિયા બે આકૃતિ છે એ તમે દોરજો। આ ટૂંકમાં લખી અને નીચે છે એ તમારા બે આકૃતિ દોરવાની। કઈ એક યકૃત કૃમિ અને બીજું પેલેનેરિયા। તો એ એક મુદ્દો થયો। બરાબર છે। હવે બીજી વાત આપણે જોઈએ। હવે સૂત્રકૃમિ સજીવોની વાત જોવાની છે। કઈ વાત જોવાની છે? હવે સૂત્રકૃમિ સજીવો। બરાબર છે। તો આ સૂત્રકૃમિ સજીવો છે એની વાત આપણે જોઈએ તો સૂત્રકૃમિ સજીવોની અંદર કઈ રચનાઓ છે એ જોવા મળે છે એ વાત આપણે જોઈએ। હવે નવો મુદ્દો લખીએ છીએ આપણે સૂત્રકૃમિ સજીવો। બરાબર છે। એટલે કે સૂત્રકૃમિ સજીવો ટૂંકનો લખો સૂત્રકૃમિ સજીવો। તો એની અંદર છે એ આભાસી શરીર ગુહા ધરાવતો પ્રાણી સમૂહ છે। સૌ પ્રથમ ઓલામાં આપણે કેમ લખ્યું કે તેમાં શું નથી? તો કે શરીર ગુહા નથી। અહીંયા આપણે પહેલા લખીએ કે તેઓ આભાસી શરીર ગુહા ધરાવે છે। આ પહેલી વાત થઈ કે તેઓ આભાસી શરીર ગુહા છે એ ધરાવે છે। બરાબર છે। ત્યાર પછી બીજી વાત છે કે તેઓના શરીર લાંબા અને નળાકાર હોવાથી તેને સૂત્રકૃમિ કે ગૌણકૃમિ કહે છે। બીજું છે કે ભાઈ તેઓના શરીર લાંબા અને
ગોળાકાર છે આથી તેને સૂત્રકૃમિ કે ગોળકૃમિ કહે છે. આથી તેને સૂત્રકૃમિ કે ગોળકૃમિ કહે છે. બરાબર છે. ત્યાર પછી તેમાં પણ ત્રિગર્ભસ્તરીય રચના જોવા મળે છે. ઓલામાં જેમ જોવા મળે છે પૃથુકૃમિમાં, એમ અહીંયા પણ કેવી શરીર રચના જોવા મળે છે? તો કે તેઓમાં પણ ત્રિગર્ભસ્તરીય રચના છે એ જોવા મળે છે. અહીં આપણે લખશું કે ભાઈ તેઓમાં પણ ત્રિગર્ભસ્તરીય રચના જોવા મળે છે. તેઓમાં ત્રિગર્ભસ્તરીય રચના જોવા મળે છે. ત્યાર પછી છે દ્વિપ્રાસ્તરસ્થ સમમિત ધરાવે છે. પછી તેઓમાં પેશીઓ જોવા મળે છે. અંગતંત્ર સંપૂર્ણપણે વિકસિત હોતો નથી. ઓલામાં અમુક અંગો છે, આમાં પણ અમુક અંગો જોવા મળે. એટલે કે તેઓમાં પેશીય રચના ધરાવે છે. તેઓ પેશીય રચના ધરાવે છે અને અંગતંત્ર છે એ સંપૂર્ણપણે વિકસિત હોતું નથી. અને પેશીય રચના ધરાવે છે અને તેઓનું અંગતંત્ર સંપૂર્ણ વિકસિત નથી. એટલે કે તેઓમાં પણ સંપૂર્ણ મનુષ્ય જેવું અંગતંત્ર જોવા મળતું નથી. અમુક અંગો છે એ એમાં જોવા મળે છે. બરાબર છે. અને આમાંથી સૂત્રકૃમિ જે સજીવો છે ને એ મોટા ભાગના સજીવો છે એ પરોપજીવી છે. અને બીજું કે અન્ય સજીવોમાં રોગ ઉત્પન્ન કરે છે. સૂત્રકૃમિ સજીવોમાં મોટા ભાગના સજીવો એ શું છે? તો કે પરોપજીવી છે. જેમ મેં તમને કીધું કે આપણા શરીરની અંદર કરમિયા હોય. નાના છોકરાઓને કરમિયા ખૂબ થાય, ગળ્યું ખાતા હોય તો એમાં કરમિયા ખૂબ જ થાય છે. બરાબર છે. તો એ કરમિયા જોવા મળે છે, તો એ રોગ ઉત્પન્ન કરે છે. મોટા ભાગના સજીવો છે, સૂત્રકૃમિ છે, એ બીજા પ્રાણી પરોપજીવી હોય છે અને કારણે તેઓ બીજામાં રોગ ઉત્પન્ન કરે છે. તેઓ મોટા ભાગના સજીવો પરોપજીવી છે અને તેઓ બીજા સજીવોમાં રોગ ઉત્પન્ન કરે છે. તેઓમાં મોટા ભાગના સજીવો પરોપજીવી છે અને તેઓ બીજા સજીવોમાં રોગ ઉત્પન્ન કરે છે. બરાબર છે. ત્યાર પછી દાખલા તરીકે છે એના ઉદાહરણો આપણે જોઈએ તો એમાં છે કરમિયું, હાથી પગાનું કૃમિ વગેરે. દાખલા તરીકે કરમિયું, પછી હાથી પગાનું કરમિયું તથા હાથી પગાનું કૃમિ. હવે તમે જુઓ ને તો આ હાથી પગો છે એ એક પ્રકારનો રોગ છે. એના જે લોકોને અથવા જે વ્યક્તિને હાથી પગાનો રોગ થયો હોય, બરાબર છે, એનો પગ છે એ હાથીની જેમ ખૂબ ફૂલી જાય. એ ચાલી પણ ન શકે, એટલે ખૂબ ફૂલી જાય. એમ તમે એની કલ્પના પણ ન કરી શકો એટલો પગ છે એ ફૂલી જાય, આમ મોટો થઈ જાય. એ હાથી જેવો પગ થઈ જવાથી આ રોગનું નામ છે એ હાથી પગો આપવામાં આવેલું છે. બરાબર. એનો કૃમિ છે એ સૂત્રકૃમિ છે. આ જે છે એ લાંબા સજીવ શરીરના થાય. પછી એક વાળાનું કૃમિ આવે છે. રોગ તો હવે જતો રહ્યો છે. બંધિયાર પાણી પીવાથી ખાસ કરીને આ રોગ છે એ જોવા મળતો હતો. એટલે સૂત્રકૃમિની અંદર જુઓ તો ફરી એક વખત વાત કરીએ તો એમાં આભાસી શરીર ગુહા જોવા. તમે કહેશો સાહેબ આભાસી શરીર ગુહા એટલે શું? તો કે આપણું મોઢું છે ને આભાસી છે. આપણું મુખ, હું તમને એમ કહું કે મુખ બતાવો તો તમે કહેશો કે સાહેબ આ મુખ, તો હું કહીશ તો હોઠ છે. તમે કહેશો સાહેબ આ, તો હું એમ કહીશ તો મુખ ગુહા છે. પણ આપણે મુખ તો છે જ, પણ એ બતાતું નથી. એમ આમાં એ આભાસી છે. આપણું મુખ છે એ આભાસી છે. એમ આ જે છે એ શરીર ગુહા છે એ આભાસી શરીર ગુહા ધરાવે છે. તેઓના શરીરમાં લાંબા અને ગોળાકાર છે
દ્વિગર્ભસ્તરીય રચના જોવા મળે. પેશીય શરીર રચના છે, પેશીની શરૂઆત થાય છે પણ સંપૂર્ણપણે વિકસિત જોવા મળતી નથી. તેઓમાં મોટા ભાગના સજીવો પરોપજીવી છે અને બીજા સજીવોમાં શું ઉત્પન્ન કરે છે? રોગ ઉત્પન્ન કરે છે. આ એની શરીર રચના થઈ. હવે આપણે જોવાનું છે આગળ નુપુરક પ્રકારના સજીવો. આપણે ટોટલ 4 પ્રકાર જોયા. પહેલા ચિત્રાય, પછી કોષ્ટાંત્રી, સૂત્રભૂમિ અને આ જે આપણે જોયા એ સૂત્રભૂમિ. હવે આપણે જે જોઈએ છે નુપુરક. આ બધા છે એ સમુદાયો કહેવાય. પ્રાણી સૃષ્ટિના જુદા જુદા સમુદાયો કે એ સમુદાયની અંદર ઘણા બધા સજીવો છે એના લક્ષણો ધરાવતા હોય એવા સજીવોનો એની અંદર સમાવેશ થાય. હવે આપણે જે જોઈએ છીએ એ સજીવ છે એનું નામ છે નુપુરક સજીવો. નુપુરક સજીવો. એવા સજીવોની વાત હવે આપણે જોવાની છે. નુપુરક પ્રકારના સજીવો છે એ નુપુરક પ્રકારના સજીવો વિશે સમજાવો. નુપુરક પ્રકારના સજીવો વિશે સમજાવો. હવે આ નુપુરક પ્રકારના સજીવો છે એની વાત આપણે જોઈએ તો જુઓ, નુપુરક પ્રકારના સજીવો છે એ કયા કયા છે? તો કે આ નુપુરક સજીવો છે દ્વિપાર્શ્વી સમમિત અને ત્રિગર્ભસ્તરીય હોય છે. એટલે તેઓમાં સાચી શરીર ગુહા પહેલી આવી. કેવી આવી? તેઓમાં શરીર ગુહા છે એ સાચી શરીર ગુહા સૌપ્રથમ તેઓની અંદર આવી. એટલે કે તેઓ પહેલું જ આપણે લખશું કે તેઓ સાચી શરીર ગુહા ધરાવતા, તેઓ સાચી શરીર ગુહા ધરાવતા સજીવો છે. પહેલી વાત, તેઓ સાચી શરીર ગુહા ધરાવતા સજીવો છે. મીઠા જળ અને દરિયાઈ સજીવોમાં તેઓ વસવાટ ધરાવે છે. તેઓ મીઠા પાણીમાં અને દરિયાઈ પ્રાણીઓમાં તેઓ મીઠા પાણીમાં અને દરિયાઈ પ્રાણીઓમાં વસવાટ કરે છે. તેઓ મીઠા પાણીમાં અને દરિયાઈ પાણીમાં વસવાટ કરે છે. બરાબર છે. ત્યાર પછી છે કે તેઓ પ્રાણી ઉદ્વિકાસમાં સૌ પ્રથમ સાદી શરીર રચના, પછી શરીર રચનામાં સાચા અંગ નિર્માણ પામે છે અને તેઓમાં વ્યાપક ભિન્નતા જોવા મળે છે. તેઓમાં સાચા અંગો નિર્માણ પામે છે અને તેઓમાં સાચા અંગો નિર્માણ પામે છે અને તેઓમાં ભિન્નતા જોવા મળે છે. તેઓમાં સાચા અંગો નિર્માણ પામે છે અને તેઓમાં ભિન્નતા જોવા મળે છે. પછી તેઓનું શરીર શીશથી પૂંછડી એમ એક પછી એક એમ ખંડોમાં વહેંચાયેલું હોય છે. જો તેઓમાં ભિન્નતા જોવા મળે છે, તેઓનું શરીર શીશથી પૂંછડી એમ એક પછી એક ખંડોમાં તેઓનું શરીર શીશથી પૂંછડી એમ એક પછી એક ખંડમાં વહેંચાયેલું જોવા મળે છે. એક પછી એક વહેંચાયેલું જોવા મળે છે. બરાબર છે. પછી તેઓના શરીરમાં જુઓ, સાંભળજો, આ ખાસ સમજવા જેવું છે. તેઓમાં પરિવહન, પાચન, ઉત્સર્જન અને ચેતાતંત્ર જોવા મળે છે. આ નવો મુદ્દો એવો કે ભાઈ તેઓમાં પાચન એટલે કે ખોરાકનું પાચન થાય છે, પછી ખોરાકનું પરિવહન થાય છે, પછી ઉત્સર્જન થાય છે, અને ચેતાતંત્ર અને તેઓમાં
તેઓમાં ચેતાતંત્ર જોવા મળે છે. પાચન, પરિવહન, ઉત્સર્જન અને ચેતાતંત્ર છે એ તેઓમાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે અળસિયું, પ્રતિકીડો વગેરે. દાખલા તરીકે પ્રતિકીડો, અળસિયું વગેરે. પ્રતિકીડો, અળસિયું વગેરે તેઓમાં જોવા મળે છે. બરાબર છે. તો આ વસ્તુ છે એ એની અંદર આપણને જોવા મળે. બરાબર છે. હવે તમારે છે એ આમાં પ્રતિકીડો એટલે આપણી ભાષામાં કહીએ તો બીજું એનો શબ્દ આવે, નાનો એવો એક આવે છે, પછી જળો. જો આ એક ઉદાહરણ તમારે ખાસ યાદ રાખવાનું છે. જળો, અળસિયું. અળસિયું તો આમાં બહુ જોરદાર દોર્યું છે, પણ તમારે ચોપડીની અંદર જુઓ, અળસિયું છે, રતિકીડો છે અને જળો છે. એમાંથી તમારે ખાલી છે અળસિયાની અને રતિકીડાની છે એ આકૃતિ દોરવાની છે. આ બે આકૃતિ તમે દોરો એટલે એની અંદર તમારે આ વસ્તુ તમે બરાબર સમજી શકો છો. તેઓમાં સાચી શરીર ગુહા છે, મીઠા પાણીમાં, દરિયા પાણીમાં રહે છે, તેઓ સાચા અંગો નિર્માણ પામે છે, તેઓનું શરીર શીશથી પૂંછડીએ વહેંચાયેલું છે અને પરિવહન અને ઉત્સર્જન જોવા મળે છે. હવે સૌથી મોટામાં મોટો સમુદાય જે આપણે હવે જોઈએ છીએ ને, એ સજીવ સૃષ્ટિનો સૌથી મોટો સમુદાય છે સંધિપાદ સમુદાય. કયો સમુદાય છે? સંધિપાદ સમુદાય. બરાબર છે. કે એમાં ખૂબ કરતા ખૂબ સજીવો છે એ સંધિપાદ સમૂહોની અંદર સમાવિષ્ટ થાય છે. બરાબર છે. તો ઘણા બધા સજીવો છે એ આની અંદર જોવા મળે છે. એટલે હવે આપણે જોઈએ છીએ સંધિપાદ સમૂહ. કયો સજીવ જોઈએ છે? સંધિપાદ સજીવો. સંધિપાદ સજીવો. તો આ સંધિપાદ સજીવો છે એની અંદરની વાત હવે આપણે જોઈએ તો શું આવે છે? તો કે સંધિપાદ સમૂહ છે એ પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટો સમુદાય છે. બરાબર છે. એટલે આપણે લખશું કે ભાઈ પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય. પહેલામાં પહેલી વાત કે પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટો સમુદાય છે એ કોણ છે? તો કે ભાઈ સંધિપાદ સમૂહો છે. ત્યાર પછી છે આ સંધિપાદ સમૂહો છે એઓનું શરીર છે એ ખંડમય. દાખલા તરીકે જો વીછી છે, કરોળિયો છે, પછી ઝીંગા છે, બરાબર, વંદો છે, પછી માખી છે, પતંગિયા છે, કાનખજૂરો છે, આ બધા સજીવો છે એ આની અંદર સમાવિષ્ટ થાય છે. એટલે કે તેનું શરીર છે. બીજી વાત આવે છે કે તેઓનું શરીર ખંડમય છે. તેઓનું શરીર છે એ ખંડમય સ્વરૂપમાં ધરાવે છે. પછી તેઓ દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે. બીજું, તેઓ દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે. તેઓ દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે. બરાબર છે. ત્યાર પછીની વાત આવે છે કે પ્રચલન માટે સાંધાવાળા ઉપાંગો જોડમાં આવેલા હોય છે. તેઓમાં પ્રચલન માટે સાંધાવાળા ઉપાંગો જોડમાં આવેલા હોય છે. તેઓમાં પ્રચલન માટે સાંધાવાળા ઉપકરણો છે એ જોડમાં, એટલે કે એક સાથે બે એમ. દાખલા તરીકે વીછીની અંદર પણ તમે જુઓ, વીછી તો બધાએ જોયેલો જ હોય, માખી છે, વંદો છે, આ સજીવો છે આપણા ઘરમાં રોજબરોજ આટા મારે એવા બધા છે, પતંગિયાઓ છે, એ બધા જ આની અંદર આવેલા છે. ત્યાર પછીની વાત આવે છે કે તેઓ ખુલ્લા પ્રકારનું હોવાથી, પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું હોવાથી શરીર ગુહા રુધિરથી ભરેલી હોય છે. તેઓમાં પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું. કેવું છે? ખુલ્લા પ્રકારનું છે. એટલે
આપણે કેમ છે દાખલા તરીકે કે આપણે રુધિર મિશ્રણ તંત્ર છે એ શિરાઓ, ધમનીઓ અને ધમનિકાઓમાં વહેંચાયેલું છે. એની અંદરથી જ રુધિર પસાર થાય છે. અહીંયા કેવું છે તો કે તેઓનું પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું છે. આથી તેઓનું પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું છે. આથી તેઓમાં દેહ ગુહાને તેથી આથી તેઓની શરીર ગુહા રુધિરથી ભરાયેલી હોય છે. આથી તેને રુધિર ગુહા પણ કહે છે. આથી તેઓને રુધિર ગુહા પણ કહે છે. દાખલા તરીકે વંદુ, ઝીંગા, પતંગિયો, માખી, કરોળીઓ વગેરે. દાખલા તરીકે વંદો, માખી, પતંગિયો, કાનખજૂરીઓ, કરોળીઓ, પછી વીછી વગેરે એની અંદર આપણને જોવા મળે છે. બરાબર છે. તો આ પ્રકારના જે સજીવો છે એ આપણે સંધિપાદ સમૂહ કે જે પ્રાણી સૃષ્ટિનો સૌથી કેવો છે, પ્રાણી સૃષ્ટિમાં સૌથી મોટો સમુદાય છે. સમજી લેજો. બરાબર. સૌથી વધારે સજીવો છે એ આમાં સમાવિષ્ટ થાય છે સંધિપાદ. બરાબર છે. તેઓનું શરીર ખંડમય છે એટલે નાના નાના ભાગમાં તમે વીછીને જુઓ તો એના આંકડાઓ છે એ આપણે જેમ આંગળીઓમાં કેમ આવા કાપા હોય છે એમ એના શરીરની અંદર તમે જુઓ એના આંકડા છે, એનો પાછળનો આંકડો છે એ વચ્ચે વચ્ચે કાપા હોય છે એટલે કે એ ખંડમય શરીર છે. તેઓ છે એ દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે. તેઓમાં પ્રચલન માટે સાંધાવાળા ઉપાંગો જોડમાં આવેલા હોય છે એટલે કે તેઓમાં ઉપાંગો જે છે એ બબેની જોડમાં હોય. તેઓમાં પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું છે. આથી તેઓની શરીર ગુહા રુધિરથી ભરેલી હોય છે. તેને રુધિર ગુહા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી એના ઉદાહરણો છે વંદો, માખી, પતંગિયો, કાનખજૂરો, કરોળીઓ, વીછી. આવા તો ઘણા બધા એની અંદર ઉદાહરણો છે એ આપણે આપી શકીએ એમ છીએ. બરાબર છે. તો તમે જુઓ આપણે ટોટલ કેટલા જોયા? એક છિદ્રાકાર. બરાબર કે જેની અંદર આપણે સાયકોલ ને જોયું કે ભાઈ પાણીની અંદર ચોંટીને રહે છે, પ્રચલન કરી શકતા નથી. આ એના મુષ્ટ. બીજી વાત આપણે છે કોષ્ઠાંતરી સજીવો. તો એની અંદર આપણે હાઇડ્રાનું ઉદાહરણ જોયું અને એના શરીર રચનાની આપણે વાત કરી કે 2 સ્તરનું છે એટલે એને દ્વિસ્તરીય રચના કહેવામાં આવે છે. ત્યાર પછી આજે આપણે જોયું પૃથુકૃમિ. ત્રિગર્ભસ્તરીય રચનાની શરૂઆત ત્યાંથી થાય છે. બરાબર છે. અને શરીર છે એ ચપટું છે. આથી એને પૃથુકૃમિ તરીકે આપણે ઓળખવામાં આવે છે. તેમાં પેશીઓની રચના જોવા મળે છે અને અંગો જે છે એની સ્પષ્ટપણે આપણને રચના જોવા મળતી નથી. એની આપણે પૃથુકૃમિની અંદર વાત કરી. ત્યાર પછી આપણે બીજી વાત જોઈએ પૃથુકૃમિ પછી શૂળકૃમિ સજીવો. તો એ કે ગોળાકાર રચના ધરાવે. બરાબર. સૂત્રકૃમિ સજીવો એ ગોળાકાર રચના ધરાવે. અળસિયાનું આપણે એની અંદર કરમિયાનું ઉદાહરણ આપ્યું. બરાબર છે. તો કરમિયા છે એ મોટા ભાગે બીજાના શરીરમાં રહે છે અને રોગ ઉત્પન્ન કરે છે. બરાબર છે. હાથી પગાનું આપણે એક ઉદાહરણ આપ્યું અને આ 2 વાત. એનું મુખ્ય વાત છે એ આપણે શું જોઈએ તો કે આ જે સજીવો છે એ સજીવો બીજાના શરીરમાં રહે અને શું ઉત્પન્ન કરે છે? રોગ ઉત્પન્ન કરે છે. એની પરોપજીવી સજીવો છે એ ઓળખાય છે. બરાબર છે. અને એની શરીર રચનામાં છે આભાસી શરીર રચના એટલે કે શરીર ગુહા છે એ કેવી જોવા મળે છે? એમાં આભાસી પ્રકારની શરીર ગુહા છે એ એની અંદર જોવા મળે છે. ત્યાર પછી છે નુપુરક. તો નુપુરક છે એમાં અળસિયું આવે. બરાબર છે. રતિકીડો અને અળસિયું એની અંદર મુખ્ય વાત જોવા મળે છે. તો એની અંદર શું થાય છે તો કે ભાઈ સૌ પ્રથમ છે એ આપણે ત્રિગર્ભસ્તરીય રચના છે એ એની અંદર જોવા મળે છે. બરાબર છે. અને સમમિતિ રચના જોવા મળે. નુપુરક સજીવો છે એની અંદરના ઉદાહરણમાં આપણે અળસિયું જોયું, જળો જોયો અને રતિકીડો. આ એના શું છે? ઉદાહરણો છે. અને છેલ્લે આપણે જોઈ નુપુરક સજીવો સંધિપાદ સજીવો. તો સંધિપાદ એ મોટામાં મોટો છે એ શું છે તો કે ભાઈ મોટામાં મોટો સમુદાય છે અને એની અંદર ઘણા જ બધા સજીવો છે એ અસ્તિત્વ ધરાવે છે. એની અંદર આપણે જોયું મોટો સમૂહ, ખંડમાળી, દ્વિપાર્શ્વીય અને પ્રચલન માટે સાંધાવાળા અને આ બધા એના શું આપણે જોયા? ઉદાહરણો જોયા. હવે આપણે જે જોવાનો છે મૃદુકાય સજીવ.
બરાબર છે. હવે મૃદુકાય તમે જુઓ તો એના નામ ઉપરથી જ આપણને ખબર પડે કે એકદમ મૃદુ સજીવ શરીર રચના છે એ ધરાવતા હશે. બરાબર છે. એટલે એનું શરીર છે એકદમ કેવું હશે? પોચું પોચું મૃદુ છે એટલે એનું શરીર છે એ એકદમ પોચી પોચી રચના ધરાવતો હશે. પણ એ હવે આવતા વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.